વિજ્ઞાનની આ આકર્ષક સફરમાં જોડાવા તૈયાર છો? ચાલો બ્રહ્માંડના મોટા રહસ્યોથી લઈને આપણા રોજિંદા જીવનની અદ્ભુત દુનિયાને સમજીએ. ખરેખર આની શરૂઆત સાવ સરળ છે. જ્યારે આપણું ઝીણવટભર્યું અવલોકન અને કુદરતી કુતૂહલ ભેગા મળે ત્યારે વિજ્ઞાનનો જન્મ થાય છે. આપણા આ કુતૂહલની કોઈ જ સીમા નથી. તે અનંત અવકાશથી લઈને મહાસાગરની ઊંડાઈ અને છેક આપણા રસોડા સુધી વિસ્તરેલું છે. વિજ્ઞાન જાણે એક મોટી જિગ્સો પઝલ છે. અહીં થતી દરેક નવી શોધ પઝલના એક નવા ટુકડાને બરાબર જોડી દે છે. ઈયળમાંથી પતંગિયું બનવું કે પાણીનો બરફ થવો, આપણી આસપાસના આવા જટિલ કોયડાઓ ઉકેલવા એ ખરેખર ખૂબ જ આકર્ષક છે. પણ હા, વિજ્ઞાન એટલે માત્ર હકીકતો ગોખવી એવું નથી. આ તો પ્રશ્નોના જવાબ શોધવા માટેની એક ક્રમિક સીડી છે. અને આ સીડી એટલે આપણી વૈજ્ઞાનિક પદ્ધતિ. પદ્ધતિસર અવલોકન, પ્રશ્ન, અનુમાન, ચકાસણી અને અંતે પરિણામોનું સચોટ વિશ્લેષણ કરવું. એક રોજિંદુ ઉદાહરણ લઈએ. ધારો કે લખતા લખતા પેન અચાનક જ અટકી ગઈ. બસ આ જ આપણું પહેલું અવલોકન છે. હવે આ સામાન્ય અવલોકન પરથી મનમાં તરત જ પેલો વૈજ્ઞાનિક પ્રશ્ન ઉદ્ભવશે. અરે, આ પેન શા માટે અટકી ગઈ? આપણે અનુમાન કરીએ કે કદાચ શાહી પૂરી થઈ ગઈ. પેન ખોલીને ચકાસણી અને વિશ્લેષણ કરવાથી આખો કોયડો ઉકેલાઈ જાય છે. આ જ આકર્ષક પદ્ધતિ સાયકલનું પંચર હોય કે બંધ બલ્બ, આપણી રોજિંદી સમસ્યાઓ ઉકેલવામાં પણ એટલી જ ઉપયોગી છે. શોધના આવા આકર્ષક સાધનો તો દરેક જગ્યાએ હાજર છે. તો વિચારો, હવે પછી કયા મોટા રહસ્યનો પર્દાફાશ થશે?